નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા જ? આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે. આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદ્ભુત ટુકડો. હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં. તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારો પ્રતિસાદ અમારું ઉત્સાહ વધારશે. અને હા, જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા, કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું. ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનું શોકજનક પણ રસપ્રદ ઓડિયો. મારું નામ શું કીધું? મારું નામ જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલા, સાણંદ. સાણંદ વાઘેલા. અમદાવાદની પાસે આવ્યું. બરાબર. શું શું હતું પ્રોબ્લેમ? એટલે છોકરી મને બતાવી હતી. મારે છૂટાછેડા પહેલા થયેલા હતા, એટલે મને કે મા બાપ વગરની દીકરી છે. અમદાવાદ આપણે વલસાડના દલાલ. શું છે? મા બાપ વગરની દીકરી. હા, મા બાપ વગરની દીકરી છે એટલે તમારું ઘર બાંધીને બેસશે એમ કરીને મને પરણાવી. હા, અને 15/12/23 મારી લગ્ન કર્યા. અને છોકરીને કે માસી બીમાર છે, એની માસી બીમાર છે, એટલે અમે 24 તારીખે પાછા એ દલાલના ઘરે મૂકવા ગયા હતા. હા, પપ્પુભાઈ દલાલ. મુંબઈથી છોકરીઓ લાઈને લગ્ન કરાવે છે. હા, અને મને વિશ્વાસમાં લઈ લીધો. પપ્પુભાઈ દલાલ વલસાડમાં રહે છે, ધરમપુરમાં. મારી પાસે બધું છે એની પાસે. મારી પાસે લગ્નના ફોટા જ છે એના ઘરના બધાય. હા, એના ઘરમાં છોકરી પરણાઈ, બામણને બોલાવીને 1,90,000 રૂપિયા આપ્યા અને ફોટા છે. એના ઘરે પરણાવી ગયો? ક્યાં પરણાવી ગઈ? ધરમપુર, વલસાડમાં ધરમપુરમાં એના ઘરે પરણાવી હતી. દલાલના ઘરે? હા, દલાલ પોતે એના ઘરે જ પરણાવી હતી. બરાબર. પૈસા એને કેટલા? 2 છોકરા છે. દલાલને તો ઘર બાર બધું છે, મેં જોયેલું જ છે. પૈસા કેટલા લીધા? અને 1,90,000 રૂપિયા એને લીધા હતા મારી પાસે. હા, અને 24/12 છોકરી કે મારી માસી બીમાર છે, ના છે, ઉપર મુંબઈથી ફોન આવ્યો એટલે અમે પાછા મૂકવા ગયા હતા. છોકરી પછી મુંબઈની હતી, એ તમને કેમ ખબર પડી? એટલે એને અહીંયા એક ભાઈ ખરા ને, એક ભાઈ પાસે ફોટો મોકલાય, તો એ ભાઈ કે જો મને કે તારે કરવું હોય તો આ છોકરી છે, માણસ સારા છે, મારું ઘર એને 10 વર્ષ પહેલા કર્યું હતું એ છોકરાએ. હવે આ દલાલનું નામ શું કીધું? દલાલનું નામ પપ્પુભાઈ. હા, એ તો હું તમને બધું મોકલું. એના લગ્નના મારા ફોટા મોકલો, છોકરીનો આધાર કાર્ડ છે. પછી હવે કેવું થયું? વલસાડ ને? હા, વલસાડ ધરમપુરમાં. હા, ધરમપુરમાં. હું તમારા વિડીયો જોઉં છું એટલે મેં કીધું હું એક દાડો ફોન કરું. એટલે મેં કીધું રાતે કરવો તો મેં રાતે કીધું ના કરાય, એટલે કીધું સવારમાં કરું. અને હું મોચી છું. મોચી. મારા બાપ દાદા ચંપલ ને બુટ ચંપલ નો ધંધો કરતા હતા. બરાબર. હવે આમ પપ્પુભાઈ ના મોબાઈલ નંબર એટલે હું તમને પહેલા કીધું વાત કરું ને, મનસુખ કાકા પાસે પેલી બધી વાત કરી લઉં, પછી હું તમને આખા બધો મોબાઈલ નંબર મોકલું, લગ્નના ફોટા મોકલું, છોકરીનો આધાર કાર્ડ મોકલું. પપ્પુભાઈ ના મોબાઈલ નંબર, અમારા આધાર કાર્ડ નથી જોતું. બરોબર. પપ્પુભાઈ ના મોબાઈલ નંબર બોલો. પપ્પુભાઈ નો મોબાઈલ નંબર વોટ્સઅપ કરી નાખું તો? આમાં બોલો એટલે લખાઈ જાય, લખવા બેઠું. એ મારે કાઢવો પડશે, એના ફોન માંથી કાઢવો પડશે એટલે કહું. સારું. પછી આ છોકરી રોકાણી કેટલા દિવસ? હા, એ તમને કહું. છોકરી રોકાણી 6 દાડા. 15/12 લગ્ન કર્યા. હા, 15/12/23 અને 24 હા 15/12 આપણે અમે એને મૂકવા ગયા હતા. એટલે મતલબ 5 થી 6 દિવસ રોકાણી ને? હા, બસ. એટલે આમાં જેવું થયું હતું, ત્યાંથી મુંબઈથી ફોન આવ્યો એની માસીનો, માસીની છોકરીનો, કે મારે છોકરી માસીની તબિયત ઢીલી છે એટલે તું આવી જા ખબર કાઢવા. અને પછી કેવું થયું કે અમે 24/12 મૂકવા ગયા ને, પછી તો કે દલાલને કીધું તેડી જજો. પછી હવે મૂકીને આવતા રહ્યા. પછી અમે 8 એકે તેડવા જવાનું હતું. 8 એકે 24/12 મૂકીને આવ્યા. પછી પહેલા મહિનામાં 8 એકે અમે તેડવા માટે ગયા હતા. છોકરી આવી અને કે મારે નથી આવવું સાણંદ. એટલે દલાલ ને છોકરી બધા એક ભેગા થઈ મારું કરી નાખ્યું.
હા, એ બધા એક જ હતા અને મારું કરી નાખ્યું. મને તો મારું થયા પછી મને ભાન આવી કે આ લોકોએ મારું કરી નાખ્યું. અને મા બાપ વગરની દીકરી છે. બરાબર. તમારું નામ શું છે? મારું નામ જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલા, ગામ સાણંદ. જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલા. પછી કેવું થયું કે અમે ગયા ને 8 તારીખે તેડવા. તમારું ગામ કયું કીધું? સાણંદ. હા, ઓકે. અને પછી મંજુ કાકા અમે તેડવા માટે 8 તારીખે ગયા હતા. 24/12 મૂકીને આવ્યા ને પછી 8 તારીખે અમે તેડવા ગયા છોકરીને. દલાલના ઘરે, પપ્પુભાઈના ઘરે જ ગયા હતા. તો પપ્પુભાઈના ઘરે ગયા ને પછી છોકરી આવી હતી, પણ છોકરીએ જવાબ આપ્યો કે મારે નથી આવું. હા, પછી મને એ વખતે દલાલે મને શું કીધું કે આ છોકરી જવા દો, તમને બીજી છોકરી પરણાવું. હા, બીજી છોકરી પરણાવી દઉં છું. મને કે આ છોકરી રહેવા દો, આને નથી આવું તો તમને બીજી પરણાવી દઉં. પછી જામનગરની છોકરીને છૂટાછેડા કરાવી મારી હંગાત પરણાવવાનું પાછી નક્કી કર્યું. હા, બરાબર. મેં કીધું 100 નંબરની ગાડી બોલાવું છું હું. હા, હું અહીંયા પોલીસ બોલાવું છું, મને મારા પૈસા આપી દો પાછા, કાં તો આ છોકરી મને પરણાવી દો. મેં કીધું મને બૈરું આપી દો, કાં તો મને મારા પૈસા આપી દો. પછી 100 નંબરની ગાડીની બીક લાગી એટલે મને કેવું તમને છોકરી બીજી પરણાવી દઈશ, થોડા દિવસમાં તમે રહી જાઓ. એવું થયું હતું. પછી 8 એકે મેં કીધું પોલીસની ગાડી બોલાવ, પોલીસની ગાડી મેં બધું કીધું. પછી કહું તમને સરસ મજાની છોકરી જામનગરની છે, તમારા ગરીબ ઘરની છે, તમારું ઘર બાંધીને રહેશે. પછી એનું નક્કી કર્યું પાછું. હા, એ બીજી છોકરી પરણાવવાનું નક્કી કર્યું. બરાબર. હા, તો બીજી છોકરી આ 15/2 અમે પાછા એના ત્યાં ગયા હતા. આ તો 3જો મહિનો છે. 15/2 અમે પાછા એ છોકરી પાસે પરણવા માટે મને નક્કી કર્યું હતું, પાછા ગયા હતા. તો એ છોકરી પાછી ના આવી. હા, એ જામનગર વાળી છોકરીના છૂટાછેડા કર્યા, મને ફાઇલ બતાવી. એ છોકરી પાછી ના આવી, પરણવા માટે ના આવી. બરાબર. હા, એ છોકરીનું નક્કી કર્યું. ફોટો છે, એ છોકરીનો ફોટો છે. પછી મારા લગ્નના ફોટા છે, એના ઘરમાં પરણાય 22 ફોટા છે મારી પાસે, 22-23 ફોટા છે લગ્નના. ઓકે. હા, પછી 15/2 મને શું કર્યું, એ છોકરી પરણવા માટે ના આવી ને જામનગર વાળી બીજી છોકરી. પછી મને ચેક આપ્યો છે. હા, બેંકનો ચેક આપ્યો છે. આપણે ભારતીય સ્ટેટ બેંકનો ચેક આપ્યો છે અને 1,90,000 રૂપિયાનો મારે લેવાના હતો. તો મને કે હવે હમણાં છેલ્લા અઠવાડિયાથી મને કે હું 50,000 જ આપીશ, 50,000 જ આપીશ, એવું કરતો હતો. ચેક આપી દીધો છે. હું તમને ચેકનો ફોટો મોકલાવું. ચેક રિટર્ન કરાવ્યો? ચેક નહીં, એને ચેકમાં પૈસા નહીં લખ્યા. એ તો એની સાઈન તો કરેલી છે ને? હા, એને સહી કરીને આપેલું છે. હા, સહી કરેલી હોય તો તમારે 1,90,000 ભરીને પછી રિટર્ન કરાવી લ્યો, એટલે એમાં નેગોશિયેબલ ફરિયાદ થશે. બરોબર. એટલે હમણાંથી છેલ્લા 10-15 દિવસથી કે શું કે હું 50 જ આપીશ. આપણે આપ્યા છે 1,90,000 અને હું 50 જ આપીશ એવું કહેતો હતો. એટલે મેં કહ્યું આપણા મનસુખ કાકાને ફોન કરું. હા, હવે એટલે હું તમને આ લગ્નના ફોટા અને ચેક ને બધું મોકલું. ચેક ને એવી જરૂર નથી. ચેક છે ને એમાં તમારે 1,90,000 ભરી અને બેંકમાં જમા કરાવીને રિટર્ન કરાવી લ્યો. તો પૈસા હશે તમને બેંકમાંથી આપી દે, નહીં હોય તો રિટર્ન થઈ જાય. રિટર્ન થઈ જાય ને એટલે નામદાર કોર્ટની અંદર નેગોશિયેબલ ફરિયાદ થઈ જાય. બરોબર. એટલે એ તો ડાયરેક્ટ થઈ જાય. હવે આનો નંબર આપો એટલે હું એની હારે વાત કરી લઉં. તમારા ફોટા મોકલો. લગ્નના ફોટા મોકલો અને હા મારો ફોટો મોકલો. હા, તમારા બે છોકરી છોકરાના હારે હોય ને એવા ફોટા મોકલો. હા. અને લગ્નના ફોટા મોકલો. લગ્નના ફોટા મોકલો અને આ ભાઈના નંબર આપો, પપ્પુભાઈના. એટલે હું તમને એનો નંબર મારે અંદર ફોનમાં જ છે, એટલે મને યાદ નથી. મારા ફોનમાં જ છે. આપણે વાત ચાલુ છે ને એટલે હા, યુટ્યુબમાં તમને લખીને આપી દઉં. આ ભાઈ હારે વાત કર્યા પછી યુટ્યુબમાં ચડશે. હા, મને ખબર છે. વાંધો હાલો, એના નંબર મોકલો. હા. કેટલા નંબર કીધા? 96 96. હા, પછી 8. હા,
પછી 72, પછી 16, પછી 8, પછી 38. આ પપ્પુભાઈ નો નંબર છે, વલસાડ. જો પપ્પુભાઈ વલસાડ ધરમપુર, એની ઈ કઈ કાસ્ટના છે? હે? એની સમાજ કઈ સમાજના છે? અમે મોચી છું, હું મોચી છું. ઈ સામે રહ્યા પપ્પુભાઈ કઈ સમાજના છે? એ બહુ એ કઈક વાણિયા એવું કહેતા હતા, પણ એ વખતે કર્યું તારે વાણિયા કહેતા હતા. બરાબર, સારું, હાલો કહી દો. આનું ધરમપુર, પપ્પુભાઈ વલસાડ ધરમપુર. હા, ઓકે. હવે તમારું નામ જગદીશભાઈ? મણિબા સોસાયટીમાં રહ્યા છે. હે? મણિબા સોસાયટીમાં. મણિબા? હા, ધરમપુરમાં મણિબા સોસાયટી છે, અહીંયા રહે છે. હા, મણિબા કાકા નંબર લખી લો, 96 સોસાયટી. હા, નંબર આવી ગયો ને પપ્પુભાઈ નો? હા, જો 96 872 હા, 16 8 38. બરોબર પપ્પુભાઈ. હા, હાલો હા, વાંધો ના, હાલો હું પૂછી લઉં. અને આ છોકરીનું નામ શું હતું? રંજના. મુંબઈ વાળી બેબી નું નામ રંજના હતું. અને હલો, તમને આ બધા પુરાવા મોકલું? હા, લગ્નના ફોટા ને એવું? હા, મોકલી દો રંજના. હા, તમારો WhatsApp. આપડા લગ્ન કઈ તારીખે થયા હતા? લગ્ન તારીખ કઈ હતી? લગ્ન તારીખ 15/12/23. 15/12/23. લગ્ન તારીખ 15 15/12 પરણાયો તો મને. 23. હા, આજે લગભગ 3જો 4થો મહિનો થયો, 4 મહિના થયા ને. હા, ઓકે. અને એ મને પૈસા મેં એને ઘરે આપ્યા હતા, અને સાક્ષી પણ છે મારી પાસે. અહીંના સાણંદના પતિ પત્ની આયા હતા, પછી એક હિતેશભાઈ કરી આયા હતા. આ બધા સાક્ષીમાં જ આપતા પૈસા. સાણંદના સાક્ષી હતા, કોઈનું નામ શું છે? હા, વિપુલભાઈ અને હિતેશભાઈ. વિપુલભાઈ અને હિતેશભાઈ એમને હાજરીમાં પૈસા આપ્યા હતા, એ લોકો જ અપાયા હતા. વિપુલભાઈ આખું નામ? વિપુલભાઈ દશરથભાઈ. ભીણું ગામના છે, પણ સાણંદમાં રહ્યા છે. વિપુલભાઈ દશરથભાઈ. અને હિતેશભાઈ પ્રજાપતિ. હિતેશભાઈ? હા, હિતેશભાઈ પ્રજાપતિ છે. આ લોકો સાક્ષી છે આપણે. આ બધું ડમી હોય, આ લોકો એક ચીટિંગ નું કામ કરતા હોય, એમાં પૈસા દઈને આવી એમ છોકરીઓ મળે કઈ? આ બધા ચાઇના માણસો કહેવાય, એમાં કઈ હોય નહીં મારા ભાઈ. હા, વાત સાચી છે. ફસાવાનું નહીં. આપડે તો મોચી છો ને? મોચી? હા, હું મોચી છું. હા, ઓકે, હાલો. હવે વાઘેલા. હા, તમારું નામ જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલા? હા, સાણંદ. હા, એક મિનિટ. જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલા. જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલા, આપડે સાણંદ? હા, સાણંદ બસ સ્ટેન્ડ આગળ દુકાન છે મારે. સાણંદ બસ સ્ટેન્ડ આગળ દુકાન છે. હા, બસ સ્ટેન્ડ. એટલે મને આ લોકોએ ભયમાં મને કે મા બાપ વગરની દીકરી છે, ઘર બાંધીને દે છે. દુકાન શેની છે? દુકાન છે આપણે વચેરી કપડાની. કપડાની? હા, મોજા ને એવું વેચું છું, મોજા ને એવું. હાલો, હવે બરાબર છે. હાલો, હવે તમારું નામ બમ લખાઈ ગયું. ઓકે, હા, હાલો, હું એને ફોન કરી લો. હા હા, ચલો, જય માતાજી. જય પિતાજી. હાલો, જય માતાજી. જય માતાજી. પપ્પુભાઈ બોલો? પપ્પુભાઈ? હા, બોલો. વલસાડ વાળા? હા, બોલો ને. હવે આપણે એક છોકરાનું ગોઠવવાનું હતું ને, તો મને અમદાવાદ વાળા ભાઈએ તમારા નંબર આપ્યા કે એક છોકરાનું ગોઠવવું ને તો પપ્પુભાઈ ગોઠવી દઈએ. હા હા, કોણ અમદાવાદ વાળા? છે ને, હિતેશભાઈ છે. હા, હિતેશભાઈ, બરોબર, રાઈટ, હિતેશભાઈ. હા, એટલે મને કીધી કે પપ્પુભાઈ ને કહ્યું ને તો અમારા છોકરાનું ગોઠવાતો નથી, તો મને કે ઈ છે ને દીકરીનું ગોઠવી દે, અને સારું કામ છે એનું, એટલે મેં તમને રિંગ કરી. હા હા, 15 વર્ષ થઈ ગયા, 16 વર્ષ મને આ કામ કરીને. હા, એટલે કે એને ઘણા દીકરી દીકરાના કામ ગોઠવી દીધા છે. કરેલા છીએ. જૈન છું, પોતે બી જૈન છું. જૈન છો? હા, બરાબર છે. હા, તો મારી વાત સાંભળો. તમે વોટ્સઅપ પર છો આ નંબર પર? હા. તો કેટલા વર્ષનો છે તમારો બાબો?
આપણો બાબો છે 22-23 વર્ષનો. 22-23 વર્ષનો. અને શું જોબ કરે છે હમણાં કઈ? હા, કોમ્પ્યુટરનું કામ કરે. કમ્પ્યુટરનું કામ કરે. વેરી ગુડ. અને તમે શું કરો વડીલ? હું કોમ્પ્યુટરમાં જે બધું આ કાગળિયાના ને એવું કામ કરી, ખાલી આ શું કહેવાય આપણે હોય ને આ પાન કાર્ડ ને ક્લેરિકલ કામ બધું. હા, ઝેરોક્સ ને એવું બધું કરી. યસ યસ, કરેક્ટ. મતલબ દુકાન શોપ જ છે કે પછી છૂટક કરો છો આવી રીતે? ના ના, આપણે અમદાવાદમાં આપણી દુકાન છે એટલે અહીંયા બધી ઝેરોક્સ જ થાય. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ઓકે ઓકે. હા, અને 4-5 ઝેરોક્સ મૂળ કયું ગામના? અમદાવાદ જ. અચ્છા, અમદાવાદના જ છો. હા. જ્ઞાતિ કઈ જ્ઞાતિના? અમે હા, રાઠોડ. અચ્છા, રાઠોડ. એટલે કયા રાઠોડ? કે સાઉથ ગુજરાતમાં બી એક રાઠોડ આવે અહીંયા? ના, અમે રાવડી રાઠોડ. અચ્છા, રાવડી રાઠોડ. યસ યસ યસ, કરેક્ટ. એટલે આમ પેટા જાતિ કઈ આવે તમારી? આમ રજપૂત આવે, શું આવે? ના, અમારે અટક એ બધું રાવડી રાઠોડ જ લખેલું આવે. અચ્છા, મતલબ ઓકે, જે હોય છે, ચલો ને. રાઠોડ છો તમે? હા. ઓકે. તો તમારો સન, કેટલા છોકરા છોકરી તમને? મારે 2 દીકરા ને 1 દીકરી. 2 દીકરા 1 દીકરી. હા, પહેલો જ પરણવાનો? હા. હે? હા, મોટો જ છે. અચ્છા અચ્છા. હા હા હા. તો કેમ રાઠોડ સમાજમાં નથી? એ સાહેબ, છોકરીઓ રાઠોડ સમાજમાં નથી એમ કહું? એટલે છે, પણ હવે એમાં હું બધું ઓળખાણ માંગે ને એવું બધું ઘણું થાય. હવે આપણે શું કે બધું અપેક્ષાઓ પછી. મોટી. હા, બરોબર. છોકરી કરતા મા બાપ ની અપેક્ષાઓ મોટી. હા, અને પછી પૈસા વધારે માંગે ને એવું બધું કરે. છે દહેજ ની પ્રથા હજી નીકળી નથી મગજમાંથી લોકોના. હા. ઓ યસ યસ, કરેક્ટ. હા, તો કઈ નહીં. આ તો હું જસ્ટ સવાલ કરું તો તમને ટેન્શન નથી? આમ વાંધો નથી ને? ના ના, કાંઈ વાંધો નથી. હા, કેમ કે આ જરા હું પણ થોડું ડીપમાં કામ કરું છું. ડીપનું બરાબર. વ્યવસ્થિત આયોજન કરું છું. એટલે મારે બધા સામે છોકરી વાળા બી એવા સવાલ કરતા હોય ઘણી વખત. હા હા. ઓકે, તો કઈ નહીં. પણ મારું એક છે કે આંતર જ્ઞાતિય કરી, એટલે સામે કઈ જ્ઞાતિની આવે છોકરી એ હું શ્યોર ન કહી શકું. મહારાષ્ટ્રની બી હોઈ શકે, પછી મુંબઈની હોઈ શકે, અને આ યુપી બીપી ના બી હોય છે અમુક છોકરીઓ. બરોબર. પણ કેટેગરી સારી, એમ સારી કેટેગરીની છોકરીઓ. ઓકે, બરાબર. હા. તો તમારા બાબાની પર્સનાલિટી એના ઉપર બધું ડિસાઈડ કરીએ અમે બધું. બરાબર બરાબર. પસંદગી તમારી. અને પેમેન્ટ આમ તો 2.5 લાખ રૂપિયા જેવું છે પેકેજ આખું. પણ બનતી કોશિશ કરશું કે આપણે તમારે એમાં બચતા હોય તો સામે હું બધા અમારી સાયકલ હોય, મતલબ સર્કલ હોય એક. એ સર્કલમાં સામે દલાલો કેટલા, મિનિમમ 2 દલાલ સામે હોય, ત્રીજા અમે પોતે. બરોબર. અને સામે બી એકાદો હોય. જેમ હિતેશભાઈએ તમને સૂચવ્યું, તો હિતેશભાઈને મારે જાણ કરવી પડે, તો એમને જે પ્રસાદી આપવી પડે થોડી ઘણી. બરાબર. મારે વાત કરવી પડે એમને, હિતેશભાઈને. હા હા હા. તો એ બધું આવી રીતે છે આખી સિસ્ટમ. તે સિસ્ટમમાં 2.5 નું પેકેજ થાય છે આજકાલ. કેમ કે પેલા 1 લાખમાં થતું, 1.5 થયું, 2માં, હવે 50 વધતા ગયા. હવે કોરોના પછી 2.5 લાખનું પેકેજ થાય છે બધું. બરાબર બરાબર. હા, એમાં તમારે જેટલા બચતા હોય સામે બચાવવાની કોશિશ કરો. 2.5 ને 3 લાખ થાય ને તો એ વાંધો નથી, પણ દીકરી પછી ટકી જ આવી જોઈએ. પછી અહીંયા હવે તમે પરફેક્ટ બોલ્યા, મજા આવી. તમારું કામ થશે. હા, કેમ કે પછી એટલે આમાં હું બીજા ચીટિંગ કરતા હોય અને એની સાથે અમને કોઈ સરખાવે ને તો એ પાછું મને નહીં ગમે ભાઈ. એટલે આ ક્લિયર હું એટલે તમને કરું છું કે હવે પૈસા ખર્ચીને સારું પાત્ર ને ટકાઉ પાત્ર ને ઘરેલું, મતલબ ફેમિલી વાળું પાત્ર અમે પ્રોવાઈડ કરું છું હું પોતે. બરાબર બરાબર. તો એમાં પૈસા લાગે છે એમ ટૂંકમાં. બરાબર. હા, તમે સારું બોલ્યા કે 2.5 નહીં પણ 3, પણ ઇજ્જત ન જવી જોઈએ. પૈસાથી પહોંચી વળાય માણસ, ઇજ્જતથી ન પહોંચાય. બરાબર બરાબર. બહુ ગુડ, વેરી ગુડ.
તો થઈ જશે તમારું કામ. આપણે કેટલા પેકેજ સુધીમાં થઈ ગયા અત્યાર સુધીમાં તમે મતલબ આવા દીકરી દીકરા મારી વાત સાંભળો, અરજીનું પેકેજ પકડો, એમાં તમારું જેટલું બચતું હશે હું સામેથી કહીશ કે એટલા તમને ઓછા ભરવાના રહેશે. નહીં અત્યાર સુધીમાં તમે મારી સાંભળો કે આવી દીકરીઓના કાર્યક્રમ કર્યા છે, 2.5 લાખના પેકેજ વાળા અંદાજ સુધીમાં અત્યાર સુધીમાં કેટલાક દીકરીઓના કામ કર્યા છે? બહુ બધા આમ લગભગ હમણાં સમજો ને આમ તો 50-60 મેરેજ બધું થઈ ગયા છે મિનિમમ. બરાબર બરાબર. હા, પણ આવી રીતે કહેવાનું ભાવાત મારું કે ભાઈ પૈસા હવે ખર્ચે એનું કામ થાય છે ભાઈ. બરાબર. હવે તમારું વિશેષભાઈ ને બી પૂછજો તમે, એમને બી આમ એજ વાત કરો કે પપ્પુભાઈ કેટલા રૂપિયા લે એમ પૂછો ને તો એ કહેશે તમને. ઓકે. હવે પપ્પુભાઈ મારી વાત સાંભળી લો. આપણે પપ્પુભાઈ વલસાડ ધરમપુર મણીબા સોસાયટી. ઓ યસ યસ, આ જ એડ્રેસ છે મારું. તમે છે ને આપણે ભાઈ જગદીશભાઈ ભુરાભાઈ વાઘેલાનું સાણંદમાં છોકરીને 1,90,000 રૂપિયા લીધા હતા ને એનું તમે ચીટિંગ કર્યું છે. ચીટિંગ નથી કર્યું એ છોકરી. એક મિનિટ, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હા, એ તો વાત થઈ ગઈ છે મારી. હલો, હવે તમે એને પૈસા પાછા દેવાના કીધા હતા કે એમાં તમારી ઉપર કેસ થાય અને કાયદાકીય પગલા લેવાય તો આ બધું તમારું ડટિયાડોપ બંધ થઈ જાય. તમે એને ચેક પણ આપેલો છે ને તમારું રેકોર્ડિંગ મારી પાસે છે, તમારા ફોટા પણ મારી પાસે. મનસુખભાઈ, હાજી. હલો, આમાં હું હમણાં નહીં, મેં તો 15-16 વર્ષ થઈ ગયા મારે આ મેરેજ કરાવવાનું. આજનું નથી. અને આવો બનાવ બની ત્યારે પૈસા બી પાછા આપાવે, મેં એને ચેક બી આપેલો છે મારા ભાઈ. બધી વાત સાચી છે. આ કાર્યક્રમ છે એ બધું વ્યવસ્થિત હોવું જોઈએ, આ બધું વ્યાજબી નથી. હા, તો વ્યાજબી એટલે મેં નથી, એમને મગજમાં નહીં બેઠું અને છોકરીએ એમ કીધું કે આ તો હવસખોર માણસ છે, દિવસમાં 3 વખત સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે મને હેરાન કર્યો અને એવી બધી વાતો છે અને પોતે જાતે અહીંયા આવીને મૂકી ગયા છે. ઈ તો તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. મારી વાત સાંભળો, એનું રેકોર્ડિંગ મારી પાસે છે, એના એવિડન્સ મારી પાસે છે. મેં જે ફોન કર્યો ને મારી પાસે આમે આપણે કઈ ખોટું કરતા નથી. આજે એની પાસેથી 1,90,000 રૂપિયા લીધા છે, 6 દિવસ દીકરી રોકાણી છે. હા, તો એ બરોબર છે, રોકાણી નહીં. 6 દિવસના 1,90,000 થાય ને એની તમે ગેરંટી લ્યો છો ને આવા બધા હું કામ પોલીસ કેસ થાય તો ડાયા થઈ જાવ બધાય. પણ અમે પોલીસ કેસ થી મારે એવું કઈ હું ટ્રેક ઉપર છું જ નહીં ને. એટલે તો આને આ 6 દિવસ રોકાણી ઈ શું છે, મોચી છે, કેવું છે? અરે ભાઈ, ઈ હવે એમ કે એને મને એવા ઇલ્ઝામ લગાવ્યા છોકરીએ કે ભાઈ તમે જેમ ઇલ્ઝામ લગાવ્યા એટલે ઈ કોઈ છોકરી આ તમારો એક ધંધો થઈ ગયો ચીટિંગ કરવાનો દાદા, એને એવી રીતે થઈ ગયું. હા, તો હું ઘર લઈને બેઠો છું. તમે એમને 6 દિવસની અંદર ઈ છોકરી આમ કે છોકરી તેમ કે તો છોકરી જે કણ કોકરણિયા જાય ઈ તો વહુ થઈને જ જતી હોય. તો ઈ એ જ એને એના ઓલું ચાંદીના કઈ અત્યાર સુધીમાં તમે જેટલા લગ્ન કર્યા એમાં કેટલી છોકરીઓ ઘર બાંધીને બેઠી છે એના નામ બોલો જી. હા, ઘણી બધી હું નામ બોલો. ગામમાં તમે લગ્ન કર્યા એના છોકરી હજી અહીંયા જ ત્યાં છે, એના નામ બોલો જી. ક્યાં ક્યાં ગામમાં છે? એ બધા ગામમાં છે મારી. બધાય ગામમાં છે એમ નો હાલે. બધાય આ કોને કોને ન્યા છે ને કેને કેની છોકરીમાં તમે કેટલા રૂપિયા લીધા હતા ને કઈ કઈ જગ્યાએ છોકરીઓ ઘર બાંધી બેઠી છે એના નામ બોલો જી. એવું બધું. હલો, તમારે આ જગદીશભાઈ નો મેં સોલ્વ કરવાનું પૂરું એને આપેલું જ છે. જગદીશભાઈ નો સોલ્વ કરવાનું ભૂલી જાઓ ભાઈ. આ પેકેજ છે ને એટલે હું કોઈની દીકરી વેચાતી ન મળે, એમાં કેસ થાય. આ મોદી સાહેબે બેટી બચાવો અભિયાન ચાલુ રાખેલું છે ને તમે આ બેટીને વેચવાનું ચાલુ કર્યું, તમારી જિંદગી બગડી જાય. અરે પણ મેં કઈ હમણાં ચાલુ નથી કર્યું. અરે પણ હમણાં ચાલુ ન કર્યું તો કોઈની સામે દીકરી વાળાની મજબૂરી હોય એટલે એને તમે થોડા જાજા દઈને દલાલું કરતા હો તો એનાથી કોઈની દીકરીથી ઈ જિંદગી થોડી હાલે. ઘર સંસાર હકાલવો છે. આ ધર્મના નામે તમે બધા જૂતી ખાવાનો ધંધો કરો માં. લગ્ન મેરેજ એટલે શું છે? હલો, મારી વાત સાંભળો રાઠોડ સાહેબ. હમણાં બધું છેલ્લા 2-2.5 વર્ષનું હું તમને કહું જેલમાં મજા કરવી જોઈએ. બાપુ જે આસારામ બાપુ મોજ કરે છે તમારે મોજ કરવી જોઈએ. મારા બાપુ એવું કઈ આપણે એવો કોઈ ભાવ નથી આપણા. ભાવ ના ભૂલી જાઓ. 2.5 લાખ રૂપિયાનું પેકેજ ને ફલાણો બેટલો માણસ છે એને દેવા પડે, ટીકડા દેવા પડે. એટલે હું દીકરીઓ વેચવાનું તમે બિઝનેસ આવી રહ્યો.
અરે ભાઈ એવું કઈ એ નથી. હું આજે ગમે ઈ કાસ્ટની તમે આમાં તમે તમારા મોઢેથી બોલ્યા છો, મારામાં રેકોર્ડિંગ છે, તમે કીધું કે ગમે ઈ કાસ્ટની દીકરી હોય હાલશે ને, તો ઈ બિચારા મજૂરી કરતા હોય એટલે એને તમે 50,000 રૂપિયા દીધો એટલે ત્યાંથી લેવો, આને 15 દી અહીં રોકાઈને સીધી ઓલી વહી જાય. ના આમાં હલો, મેં તમને પહેલા જ નહીં કીધું કે આમાં 3-4 જણા ગોઠવાયેલા હોઈએ અમે. હોય કે પણ ગોઠવાયેલા હોય તો તમે પછી સાંભળો તો પછી આ છોકરીએ આમ કીધું ને ફલાણું કીધું ને ફલાણું ઢીકડું કીધું. એવો વ્યક્તિ હલો, સામે વાળાએ અમારી સાથે ફ્રોડ કર્યો છે. શેનો ફ્રોડ કર્યો? પૈસા તો તમે લીધા. હવે ઈ બિચારો મોચી છે હવે, અને કયા ગામ આપણે સાણંદ નો મોચી છે ને, બસ સ્ટેન્ડ પાસે એની દુકાન છે, મારી પાસે બધા એવિડન્સો છે. અને આ દીકરીનું નામ રંજના છે, લગ્ન તારીખ 15/12/2023 ને 4 મહિના થયા, 6 દિવસ રોકાણી છોકરી. હા તો એ એટલે તો એનો રસ્તો પૈસા આપીને કરવા માટે તૈયાર કર્યું છે. એનો ભાઈ પૈસા તમારે આપવા જ પડે, નકર તમને ખબર એને તમને ધમકી કરી હું 100 નંબરમાં ફોન કરીશ એટલે તમને પોલીસની બીક લાગી. તમને પોલીસની બીક લાગી. ભારત દેશની અંદર પોલીસ છે ને ઈ પ્રોટોકોલ ફોર્સ છે. અરે તો મારી વાત સાંભળો, આ કઈ અમે કઈ હું આ કહું ને, મેં 4-5 જણા જોડાયેલા ત્યાંથી. તમે 4-5 જણા જોડાયેલા છે તો તમારી ન્યાની પોલીસ તમને બોલાવીને કઠોળામાં પૂરશે ને તો બધા ગીધી કરશો. અરે કઈ કરવાનું આવતું જ નથી, પૈસા પાછા આપવાની વાત ચાલે છે. હિતેશભાઈએ પૈસા લીધા, ઓલા વિપુલભાઈએ પૈસા લીધા છે, ત્યાંથી સાણંદના 20,000 રૂપિયા એમને આપેલા છે, અમે 50,000 રૂપિયા લીધા છે, બધી વાત થઈ ગઈ છે. ઈ તો તમારે પોલીસને કેવું પડે સાહેબ, આ તમારું જે ચીટિંગની ફરિયાદ છે ઈ તો તમારે પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં સાબિત કરવું પડે. વાત ચાલુ છે, મારી પૈસા વાત આપવાની વાત બી ચાલુ જ છે. તો એ કે પૈસા આપવાની વાત ઈ તો તમારે આપવા જ પડે ને, તમે આવા ખોટા ધંધા કરો છો દેવા જ પડે. ઈ છોકરાએ તમને પોલીસ સાંભળી લ્યો ભાઈ પપ્પુભાઈ, તમને પોલીસનું કીધું હું 100 નંબરમાં રિંગ કરું છું એટલે તમારી બકરી મંડી લીંડિયું કરવા. ના એવું કઈ નથી. અમે હલો ઓલા હિતેશભાઈ ને પૂછો, હિતેશભાઈ એ બી 20,000 એમને લીધા છે, 20,000 હિતેશભાઈ જો એક હિતેશભાઈ પ્રજાપતિ છે, એક વિપુલભાઈ ભરતભાઈ સાણંદના છે, ઈ બે તમારી વચમાં છે. હા તો અમારી તમારી ટુકડી હોય તો તમારી ટુકડી તમે વેચાણ કરો, પણ સામે આને શું કરવાનું? ઈ તો મજૂરી કરે છે, એને તો ભાઈ કઈ પૈસા ગયા. વિપુલના લગ્ન બી અમે જ કરાવ્યા છે, એના ભાઈના લગ્ન બી બે જ કરાવ્યા છે. હમણાં હજી પૂછો એમને કઈ તકલીફ છે? હા તમે તો પછી પૈસા છે ને લીધા, તકલીફ ના હોય તો પૈસા તો એ આખું એક સિસ્ટમ જ છે. આ હમણાંની હમણાંની નથી, વર્ષોથી ચાલી આવ્યું છે, 15-20 વર્ષથી. ના બાપા ના, બધું બંધ કરી દો અત્યારે. છોકરી પૈસા બધું એ ભાઈ હમણાં બધા ચીટિંગ કરતા થઈ ગયા, પૈસાનું લેવડ દેવડ થાય છે. એટલે મેં તમને ચોખ્ખું કીધું કે ભાઈ ફૂલ જવાબદારીનું કામ અમે કરીએ છીએ અને રસીદો આપીએ છીએ. હવે ગૂગલ પે કરાવીએ છીએ પૈસા, એમને હાથમાં નથી લેતા પૈસા. અમે કઈ ચીટિંગ કરવા નથી બેઠા, ઘરમાં બેહાડીને બધું ઘરમાં બધી શૂટિંગ. આનું કેમ ઉભર્યો તમે ઈ બધું કરો છો? આ તમે કીધું કટણ આને મેં પૈસા દીધા હતા, એને તમે પૈસા દીધા હતા, તમે શું શેના માટે દીધા હતા? આ બધા આ તો તમે કહો છો કે વચલા માણસ છે, તમે તો એના બેને વચમાં રાખ્યા છે. હા એટલે ફાઇનલી હવે તમે શું વિચાર્યું છે મને કહો તો હું પૈસા પાછા આપી દો, અને પૈસા પાછા આપી દો, નહીં તો તમારી માથે પૈસા પાછા આપવાના છે. થઈ ગયું છે વાત હમણાં. ભાઈ અત્યારે જગદીશભાઈ અરે વાત કરી લ્યો, બાકી ખોટા ડાયા થાવ ને અને ખોટે સીધી વાતમાં પતાવી દો. કેમ કે કાયદાનું કામ કરે, ખોટી રીતે કોઈને આવી છેતરપિંડીનું કામ ન કરાય. ના છેતરપિંડીનું કોઈ કામ કર્યું નથી. અને તમારો વિષય થઈ ગયો. તમે 6 દિવસ છોકરી રોકાડીને પછી છોકરી તમને બધું કહેવા માંડી, પાછા તમે હજી વાતો કરો. હવે તને બીજી બતાવી, પછી તમે જામનગરની છોકરી બતાવી. હા તો પછી એને ક્યાં જામનગરની છોકરી કોઈનું છૂટું કરાવીને પછી તમે કોકનું ઘર હાલતું હોય એનું છૂટું કરાવી દો અને અહીંયા બતાવી દો, અને તમને તમારા પૈસાથી મતલબ છે. એટલે એવા ઈ દલાલું છે. આ શું છે? આ દલાલ છો તમે. એ બધું એવું કોઈ સ્કેન્ડલ નથી કરતા. અને ઉલટાનું એને કીધું કે ભાઈ તને બૈરીની જરૂર છે ને તો બૈરીની જરૂર છે. બૈરી સાંભળો, પત્ની એટલે શું કહેવાય એ તમને ખબર પડે છે? અને એવી ભાવનાથી કરતા હોઈએ કામ. એ ભાઈ મારી વાત, પત્ની એટલે શું કહેવાય? પત્નીનો તમે રાઈટ સમજો છો? બધા હલો હમણાં બધા દલાલ લોકો આવું કરતા છે, વચલા લોકો. આમાં તોય બીજા વચલા કરતા ન હાલે. તમે બીજી આના પૈસા, મારી વાત સાંભળો, પોલીસ કેસ નો થાય અને આ માણસ ન કરે ઈ પેલા એનું પેમેન્ટ પતાવી દો. હા તો પેમેન્ટ આપવાની વાત થઈ ગઈ છે.
આપી દો ને, બરાબર? એટલે ખોટું પોલીસના સિચોડામાં ચડશો, કોર્ટમાં ચડશો તો જિંદગી બગડી જાય. એની કરતા ડાયા થઈને દઈ દો, કેમ કે નામદાર કોર્ટની અંદર ગયા પછી મજા ન આવે. હા તો મારી વાત સાંભળો, અમારી પૈસાની વાત ચાલે છે, પૈસાનું વાપરવા લેવલ દેવલનું બધું વાત થઈ ગઈ છે. કરી નાખો, એની હારે વાત કરી લ્યો ભાઈ, હારે વાત, આની હારે વાત કરી લ્યો ભાઈ. એમને પોલીસ કેસ કરવું હોય તો છૂટ છે ભાઈ, અમે પોલીસમાં ત્યાં જવાબ આપશું. આ કાંઈ જવાબ વાંધો તમે જે લો છો ને એક- સારો એ આપશું, ત્યાં બધાને ભેગા કરશું. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો એ તો પોલીસ કેસમાં સમજી લઉં. હો હા, તમને એવું લાગતું હોય કે એ અમે કાંઈ cheating વાંધો, પોલીસ કરતા જેમ જ હોય ને, આપણે પોલીસ જેમ જ હોય ને. છે તમને આ કરવાની, અમે અમે- કઈ ગન લઈને બેઠા છીએ, પોલીસ આપણે માણસ નથી અમે લોકો. પોલીસ કેસથી આપણે હલાવવું છે ને. તમને એવું છે કે અમે તમે, cheating હું કરતા તમને કહું છું, તમને અમને એવું છે એટલે તમે ધંધો કરો છો, બરાબર? વ્યાજબી થોડો છે. ઈ ગરીબ માણસ છે, કોઈ આત્મહત્યા કરશે તો જિંદગી બગડી જાય. એને તમે 190 ઈ મજૂરી કામ કરે છે, એની બસ સ્ટેન્ડ ખાલી કાપડની ને મોજાની દુકાન છે, અને 190 લીધા ને છોકરી આમ કે છે ને છોકરી તેમ કે છે. એની હારે વાત કરી લ્યો, એની હારે વાત કરી લ્યો, જગદીશ હારે વાત કરી લ્યો. હેલો હેલો, તમે કોણ છો ભાઈ? અમે વાત થઈ ગઈ પૈસા આપવાની, પછી તમે ફોન કરીને અમને કેમ ભાઈ ધમકાવે છે ભાઈ? તમને ધમકાવતા નથી, તમે બેન પૈસા લીધા છે ભાઈએ. તમે સાંભળો, હિતેશભાઈને 30 તારીખની તારીખ આપી દીધી કે અમે તમને 30 તારીખમાં પૈસા આપો. હા, પણ હું કાર્યકર છું બેન. એ બેન, હું કાર્યકર છું. તમે કોણ છો? એટલે હું કોઈ ગુંડો બુંડો નથી, હું હારો માણસ છું, કાર્યકર છું. મારા માણસ છે, આ લોકો 4 વાર આવ્યા ને, કે મારા ઘરના માણસ, મારા ઘરમાં હું જમાવું, મારા ઘરના ભાઈ જેવા રાખું ને, મારા ભાઈ ઈ ભાઈ જેવા, ઈ તો તમે પૈસા લ્યો છો ને ભાઈ જેવા રાખો છો, કઈ મફત તો ને. બેન તમે સાંભળીએ બેન, 1,90,000 રૂપિયા લીધા હોય તો ભાઈની જેમ જ રાખો, કાંઈ બીજું કેવી રીતે નકર રાખો? પપ્પુભાઈ એકલા એ નથી લીધા, એમાં હિતેશભાઈ છે, વિપુલભાઈ છે, પપ્પુભાઈ છે, છોકરી છે, અને પેલો 4 જણા 5 જણા જોડાયેલા છે. પપ્પુભાઈએ કહી દીધું કે મારા પૈસા હું તમને આપી દઉં છું 30 તારીખ સુધીમાં. પછી અમને તમે ચેક બી આપેલો છે, અમે પછી તમે કોણ આટલું બધું બોલો છો? બેન ઈ તો તમારે આપવો જ પડે. ઈ ચેકમાં જ તમારી માથે છે નેગોશિયેબલ કે ચેક રિટર્ન નો કેસ થાય બેન. અરે તમને શું લાગે વળગે? અમે હિતેશભાઈ સાથે વાત થઈ ગઈ કે અમે લાગે પૈસા- વળગે? અરે બેન, લાગે વળગે ને, કોઈ ગરીબ માણસ હોય તો એના માટે તમને ફોન કરવો. ઈ હું, તમે કોઈ મિનિસ્ટર છો? તમે કોઈ મિનિસ્ટર છો? તમારી હારે વાત નો થાય, તમે ગમે એનું ચીટિંગ કરો, તમારી હારે વાત નો કરીએ કે કોઈ માણસ? અમે cheating નથી કરતા. અમે છે ને ફેમિલી લઈને બેઠેલા છે. મારી ઘરે 4 વાર આવ્યા ને, એ 4 વાર અમે રાત દિવસ અમને સેવા કરી એ લોકોની, બેન ખવડાવી. સેવા નથી કરી બેન. 1,00,000 રૂપિયા ને એવું લઈ લીધા ને એને, ત્યારે મને ફોન કર્યો છે. એને ફોન કર્યો છે ને એના પુરાવા છે, એટલે મેં તમને રિંગ કરી છે. બધું હાથમાં એ કર્યું છે ભાઈ દીકરા કરીને. આજે બેન ભાઈ દીકરા કોઈ કરવાની જરૂર નથી. ઈ તો તમે કમાવશો ને 2.5 લાખ રૂપિયા લ્યો છો, ભાઈ દીકરા કરો. આપણે ભાઈ દીકરાની જરૂર નથી, આપણે તો વ્યવહારિક રહેવાનું હોય. આપવા તૈયાર છે ને આ અમે. કોઈને ભાઈ બનાવવાનું, કોઈ દીકરા બનાવવાનું તમારું કેમ જરૂર છે? તમારા દીકરા નથી? અમારો બોલવાનો હક નથી. તમે આવેલા? હા હું ઈ તો આવશે, બધું થઈ જશે. હા એ અને કે હિતેશભાઈને કે 30 તારીખે પૈસા મળશે. તમે આવે તમારું નામ શું છે બેન? તો કરો. અને પોલીસ કેસ કરવાની ધમકી આપતા હતી. પોલીસમાં પૈસા જશે, એને પૈસા લખી જશે જે મળવાના છે તેથી. એટલે પોલીસ રહેવાની કે ધમકી આપવાની હતી. નહીં બધું બેન. આ તો અત્યારે સાંભળો બેન, અત્યારે જે કાંઈ છે એ કાયદો વ્યવસ્થા પોલીસના હાથમાં જ છે, એટલે પોલીસની જ પહેલી વાત આવે. ને 1 રૂપિયા બી નહીં મળે. અમે આપતા હતા પૈસા, અને તારીખ આપી દીધી હતી 30 તારીખ. એટલે પોલીસ કેસમાં જો અમે છોડવાનું પૈસા આપી દેશું, પોલીસ છોડાવી દેશું. શું ઓકે, થશે? આપી દો. હા એના પૈસા આપી દો બેન. અમે જાગૃત નાગરિક છીએ. એ સાંભળો, તમે કોની હારે વાત કરો છો તમને ખબર ન હોય. તમે જાગૃત નાગરિક છીએ, અમે કઈ કોઈ તમારે માણસ જ છે, કોઈ જાનવર નથી. માણસો સાથે જ વાત કરીએ પણ તો માણસો હોય તો બેન, આપડા 2.5 3 લાખ રૂપિયા લ્યો છો ને પછી મારા હારે તમે આવા. અમે માણસો સાથે જ વાત કરીએ છીએ. અને નહીં મારે તમારું કામ નથી બેન, મારે તમારું કામ નથી. આપડા પપ્પુભાઈ નું કામ છે. પપ્પુભાઈ ને આપો. હા બોલો મનસુખ કાકા. હા ઓલા પૈસા તને પાછા આપી દે. ઈ તો એમાં ઘણા ઓલા તારા આ ભાઈએ 20,000 રૂપિયા લીધા છે, વિપુલભાઈ દશરથભાઈ અને હિતેશભાઈ પ્રજાપતિ. એ હાર્યા એ લોકો આપણે 1 લાખ લો એમ કહો. એ કે ભાઈએ સાંજ પૈસા લીધા છે એમ કે છે. ત્યાં તો આપણે 1 90 નહીં હાલ્યા. હા જો હું મારી હાજરી. હેલો હા બોલો. હા તમે કોણ બોલો? વિપુલ બોલું. વિપુલભાઈ તમે કેટલા 20,000 રૂપિયા લીધા? 25,000? તમે કેટલા લીધા? 1 90 આપે છે. હે તમને કેટલા પૈસા આપ્યા ભાઈ આવડા પપ્પુભાઈએ? પપ્પુભાઈ મને કઈ નહીં આપ્યું. હા પપ્પુભાઈ ની બાઈ એમ કે છે કે બેયને અમે 50,000 રૂપિયા આપ્યા છે. એવું કે? હા મારી પાસે રેકોર્ડિંગ છે. હા તો શું કરશું તો? એટલે લીધા છે, હું શું કરશું મને શું ખબર છે તમે શું કરશો? આપણે એમને 1,90,000 રૂપિયા દીધા છે. પણ લીધા છે એમાં તમારો ભાગ છે. તમે બે 25,000 રૂપિયા એમાંથી આપણને 5 લીધું નથી આપણે.
ભાઈ આમાં રેકોર્ડિંગ છે YouTube માં તમારા બધાયના વિડીયો હમણાં આવશે હું કલાકમાં. હનુમાન એમ નહીં, હા હું હનુમાન તો છું નહીં, સાથે ચીરીને બતાવી તો શકું તમે તમને. એની સામે પગલા લેવડાવો. આવા ગરીબ માણસોનું ચીટિંગ થાય તો એ વ્યાજબી વાત છે. આ ભાઈ બિચારો મજૂરી માણસ છે. આ બધી વાત સાચી. આપણે ચેક લઈને આયા છીએ. ચેક મેં કીધું ભરો ને બાઉન્સ કરીને કેસ કરી દો. આ ઓલા ભાઈને આપો, આ ભાઈને આપો, હા. આ ભાઈને આપો. હલો, હા તું એ ભાઈ એટલે આ ભાઈ સાક્ષી હતા આપણે. હવે સાંભળે તું, આ ચેક કોઈને આપતો નહીં. ચેક તારી પાસે રાખજે. હા હા આ ચેક કોઈને દેતો નહીં. આ વિપુલભાઈ ને દેતો નહીં. ભાઈ હિતેશભાઈ ને દેતો નહીં. ચેક કોઈને પાસે બાઉન્સ કરાવવાનો છે તો તારી પાસે રાખજે. એ હારું હારું, મારી આ પાસે નકર ચેક લઈને ગયા જાય એટલે તારો પુરાવો વિયો જાય. હા હા બાપુ, હા. આ ચેક અને- કોઈને દેતો નહીં તું. હા અને હા આ ચેક કોઈને આપતો નહીં. એ હારું હારું, ચેક મારી પાસે છે. તમારો ફોટો જોયો તો મોકલાવું. ફોટો અને નથી લગ્નનો કરતો ફોટો. તું. ચેક ખાલી તારી પાસે રાખજે. આ બે પૈસા લીધા છે એવું ભાઈ કહે છે. હા હા હા, વાંધો નહીં. હા. અને તે ઓલા લગ્નના ફોટા મોકલ્યામાં કઈ ગયા? હા, લગ્નના ફોટા મોકલું અને છોકરીનો આધાર કાર્ડ મોકલી દઉં. આધાર અને કાર્ડ મારો મોકલો, ફોટો ખાલી મોકલો, તમારા મારો મોકલો ફોટા ને. મોકલ. એ ભાઈ તું મા- બધાના ફોટા મોકલ ને. આવડો જે ભાઈ આ જે વચમાં આપણે જેની હારે વાત કરી એનો નંબર, એનો ફોટો છે. આ વચ્ચે વાત કરી આ પપ્પુભાઈનો ફોટો છે. હા, વિપુલભાઈનો. વિપુલભાઈનો નહીં, પપ્પુભાઈનો. હા, પપ્પુભાઈનો ફોટો છે. હા, મોકલ લગ્નનો મને ફોટો છે ગાયકા. એના લગ્ન. હા હા, એનો મોકલું. આમાં ગાયકા ફોટો મોકલ એમાં. હા મોકલો. હા